છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સાંજના અંધારું પડતા સમયે ઘરના પાછળ રમતી એક આશરે 4 વર્ષની બાળકી પર જંગલી પ્રાણી દ્વારા અચાનક હુમલો થયો હોવાનું કહેવાય છે। પરિવારજનોએ ઘટનાની જાણ થતાં જ મદદ માટે દોડધામ કરી અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પ્રાણીને પકડવા માટે જરૂરી પગલાં શરૂ કર્યા છે, જેમાં પાંજરું મૂકવાનું પણ સામેલ છે। આ ઘટના બાદ ગામમાં શોક અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને બાળકોને એકલા બહાર ન છોડવા અપીલ કરવામાં આવી છે। છોકરી અહીંયા રમી રહી હતી વાડામાં અને ત્યાંથી આવીને પછી હાથ પગ ધોતી હતી અહીંયા, અને એની મમ્મી અહીંયા રોટલા બનાવતી હતી અને એની મમ્મી ઘરમાં મહી બેઠી અને દીપડો આ બાજુથી આવીને છોકરીને લઈને ભાગી ગયો। પછી એના પપ્પા બૂમ પાડી અને એના પપ્પા પછી છોકરીને હોધવા ગયા। પછી રીંગણીઓમાંથી હોધીને લાવ્યા। પછીને 7:30 વાગ્યાનો ટાઈમ હતો। પછી દીપડાને બધા બૂમ પાડીને જોવા માંડ્યા તો ભાગી ગયો દીપડો અને પછી છોકરીને દવાખાને લઈ ગયા, સરકારી દવાખાનામાં। ત્યાંથી રિફર કરીને પાછા બોડેલી લઈ ગયા। તમારું નામ? પારુલબેન।